સ્વાભિમાન પર્વની ઉજવણી પીએમ મોદી સોમનાથમાં બન્યા શિવમય। ગઈકાલે ત્રિશુલ ઉપાડ્યું, આજે ડમરૂ અને ઢોલ વગાડ્યા। 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠક કરી હતી। બાદમાં રાતે ઓમકાર જાપ, અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન શો નિહાળ્યા બાદ રવિવારે પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવવા માટે પહોંચ્યા હતા। વિશેષ પૂજા અર્ચના કરે તે પહેલા સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલી 1 કિલોમીટર લાંબા ભવ્ય શૌર્ય યાત્રાને પ્રસ્થાન કરાવી યાત્રામાં જોડાયા હતા। સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીને લઈને શંખ સર્કલથી નીકળેલી શૌર્ય યાત્રા एक खुली जीप में पीएम मोदी निकळ्या तो मुख्यमंत्री भूपेन्द्र पटेल तथा नायब मुख्यमंत्री हर्ष संघवी पण તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ શૌર્ય યાત્રામાં પીએમ મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને હાથથી શિવજીને પ્રિય ડમરૂ વગાડ્યું હતું। વડાપ્રધાન મોદીએ શિવમય બની લોકોનું અભિવાદન ઝીલ્યું તો પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તો નરેન્દ્ર મોદીએ 1299 માં જફરખાનના આક્રમણથી સોમનાથ મંદિરનું રક્ષણ કરતા પોતાના પ્રાણનું બલિદાન આપનારા વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। આ શૌર્ય યાત્રામાં પારંપરિક વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના 108 ઘોડે સવારોએ ભાગ લીધો હતો। શક્તિના પ્રતીક સમાન અશ્વ અને સોમનાથનું સ્વાભિમાન, એક કેડીએ બલિદાન અને શૌર્યતાના ઇતિહાસને પુનર્જીવિત કર્યો છે। આ શૌર્ય યાત્રામાં ગુજરાત પોલીસ અશ્વદળના 15 જિલ્લાના અશ્વ અને અસવારે આકર્ષણ જમાવ્યું હતું। બીજી તરફ યાત્રા દરમિયાન 3000 થી વધુ ઋષિકુમારોએ ડમરૂનાદ અને શંખનાદ સાથે ભક્તિમય માહોલ સર્જ્યો હતો। નડિયાદ પાઠશાળાથી આવેલા ઋષિકુમારોએ 72 કલાક સુધી ડમરૂનાદ કરી ભક્તિમય માહોલ બનાવ્યો તો યાત્રા દરમિયાન સોમનાથમાં જોવા મળ્યા વિવિધ અને અનોખા રંગ। અહીં અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી તો દક્ષિણ ભારતથી આવેલા 3 થી 4 યુવાનોએ પોતાના શરીર પર સિંહ, વાઘનું ચિત્ર ચિતરાવી આકર્ષણ જમાવ્યું હતું। શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી સોમનાથ મંદિર પહોંચ્યા। દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી મંદિરમાં પૂજા પણ કરી હતી। પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં પુષ્પો અર્પણ કરી ભોળેનાથને જળાભિષેક કર્યો, વિશેષ આરતી ઉતારી હતી અને દાદાના આશીર્વાદ લીધા હતા। જે બાદ પીએમ મોદી મંદિરની બહાર નીકળી કલાકારો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા તો પ્રધાનમંત્રીએ સાઉથના ઢોલ પર હાથ અજમાવ્યો તો ઋષિકુમારોને પણ મળ્યા। પીએમ મોદીના આગમનના કારણે આખા સોમનાથનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી સીધા સભા સ્થળે જવા માટે રવાના થયા હતા। મંદિરથી સભા સ્થળ સુધી રોડ શો કર્યો હતો। સભા સ્થળે પહોંચ્યા હતા અને અહીં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના મંત્રીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું। બાદમાં લાખોની મેદનીને પીએમ મોદીએ જય સોમનાથના નારા સાથે સંબોધી હતી। 30 થી 35 મિનિટના સંબોધનમાં પીએમ મોદીએ ભૂતકાળ વાગોળ્યો હતો। કહ્યું કે ગજનવીથી ઔરંગઝેબ સુધીના લોકો ઇતિહાસમાં દફન થઈ ગયા પણ સોમનાથને કોઈ હલાવી નથી શક્યું। આ તકે પીએમ મોદીએ જામનગરના જામ સાહેબને પણ યાદ કર્યા હતા। સોમનાથમાં જામ સાહેબે વર્ષો પહેલા 1 લાખનું દાન આપ્યા હોવાનો ઉલ્લેખ કર્યો તો સભાને સંબોધ્યા બાદ પીએમ મોદી રાજકોટ જવા રવાના થયા હતા। જય સોમનાથ। મોરબી, જામનગર અને રાજકોટ મિની જાપાન બનશે। સૌરાષ્ટ્ર કચ્છમાં 13 સ્માર્ટ જીઆઈડીસી બનશે। રાજકોટ વાયબ્રન્ટ સમિટમાં પીએમ મોદીએ કરી જાહેરાત। સોમનાથથી સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા હતા। અહીં 2 દિવસ સુધી ચાલનાર વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો, એક્ઝિબિશન અને ટ્રેડ શોનું નિરીક્ષણ કર્યું। 2 દિવસ મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં 1800 થી વધુ B2B બેઠકો યોજશે। પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 1500 થી વધુ સમજૂતી કરારો થવાની સંભાવના છે। આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છના 7 જિલ્લામાં 3540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસીની જાહેરાત કરાઈ હતી। જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં નવી 13 સ્માર્ટ જીઆઈડીસી બનશે। આ તકે પીએમ મોદીએ કહ્યું હતું કે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિની જાપાન બનશે। તો પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રોકાણકારોને संदेश આપે છે कि यही समय है, सही समय है। एक बार मैंने यहाँ सौराष्ट्र में भाषण में कहा था, मैं एम कहेलू के हूँ જોઈ શકું છું કે એક સમય એવો આવશે કે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ मिनी जापान बनશે। सौराष्ट्र और कच्छ भारत की ग्रीन ग्रोथ का, ग्रीन मोबिलिटी का और एनर्जी सिक्योरिटी का भी एक बड़ा हब बन रहा है। कच्छ में 30 गीगावाट कैपेसिटी का रिन्यूएबल एनर्जी पार्क बन रहा है।
ગુજરાતમાં 5 વર્ષમાં રિલાયન્સ 7 લાખ કરોડનું રોકાણ કરશે. જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવશે. આગામી 5 વર્ષમાં રિલાયન્સ ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવશે. આ જાહેરાત કરી છે આરઆઈએલના સીએમડી મુકેશ અંબાણીએ. રાજકોટમાં 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થઈ ગયો છે. આ કોન્ફરન્સનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી પણ ભાગ લેવા માટે રાજકોટ પહોંચ્યા. અહીં મુકેશ અંબાણીએ ખૂબ જ પ્રેરણાદાયી વાતો કરી. મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી 5 વર્ષમાં અમે ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. જામનગરમાં વર્લ્ડની સૌથી મોટી ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ. ગુજરાતને દેશનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પાયોનિયર બનાવીશું. જામનગરમાં એઆઈ ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ. તો 2036 ઓલિમ્પિકમાં આરઆઈએલ પણ સહભાગીદાર બનશે. તો જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવાની પણ જાહેરાત કરી છે. Gujarat's largest investor, partnering for India's Olympic ambitions and social progress. The Reliance Foundation stands ready to serve the Prime Minister's vision of bringing 2036 Olympics to Ahmedabad. As a concrete step, Reliance will partner with the Gujarat government to manage the Veer Savarkar Multi-Sports Complex in Naranpura, a hub for hosting national and international events and training India's future champions. We are also establishing a world-class hospital in Jamnagar in Saurashtra and expanding our education facilities multifold. Development of Gujarat is our sankalp. Big in vision, bold in execution, rooted in Gujarat and dedicated to the service of Bharat Mata. પીએમ મોદીની પાટનગરને મેટ્રોની ભેટ. પીએમ મોદીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કર્યું. અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામ સીધા જઈ શકશે. મેટ્રો ફેઝ 2નું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ. સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યું. 7 સ્ટેશનો સાથેનો 7.8 કિલોમીટર લાંબો રૂટ ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સીધું જોડાશે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સાથે ખાસ વોકવેથી જોડાશે. આ મલ્ટી મોડલ કનેક્ટિવિટીને કારણે જે મુસાફરો ટ્રેનથી ગાંધીનગર આવશે તે મેટ્રો પકડી અમદાવાદથી ગાંધીનગર જઈ શકશે. ચોટીલા તળેટી વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું. સુરેન્દ્રનગરના ચોટીલાની તળેટી વિસ્તારમાં બુલડોઝર ધણધણ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં તળેટી વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. તળેટી વિસ્તારમાં આવેલ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ 3 માળનું બિલ્ડિંગ પાડી દેવામાં આવતા મામલો ગરમાયો. મહંત પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા મંદિરના મહંત સહિતના પરિવારજનોને પોલીસ મથકે લઈ જવામાં આવતા ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો. મહંત પરિવાર દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હોવા છતાં તંત્ર દ્વારા અચાનક જ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મહત્વનું છે કે 400થી વધુ દુકાનોના દબાણો હટાવી અંદાજે ₹105 કરોડથી વધુને 17 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર સહિતની ટીમ દ્વારા તળેટી વિસ્તારમાં દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. દબાણો હટાવવામાં આવતા રસ્તો ખુલ્લો થતા હજારો યાત્રિકોને મુશ્કેલીનો અંત આવશે. કપરાડામાં પાણીની લાઇનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જામગભાણ માંડવા ગામ નજીક અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, જેથી રોડ પર 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. રોડ પર હજારો લીટર પાણી વેડફાયું હતું. બારી ફળિયા નજીકથી જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇનમાં કોઈ કારણસર ભંગાણ સર્જાયું. આથી પૂરા પ્રેશર સાથે પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થયું. પાઇપલાઇનમાંથી સુસવાટા સાથે પાણીના ફુવારા ઉડ્યા, જેથી આસપાસમાં માટીનું પણ ધોવાણ થયું. અને નજીકમાં એક દુકાન આવેલી હોવાથી દુકાનમાં પણ દોડધામ મચી ગઈ અને દુકાનદારના શ્વાસ અદ્ધર થઈ ગયા. કલાકો સુધી પાણીનો વેડફાટ થતાં આસપાસ પાણીની લીલમછેલ થઈ ગઈ હતી. રિપેરિંગ માટે તંત્ર પણ દોડતું થયું હતું. સુરત VNSGUની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની હાલાકીને લઈને એબીવીપીએ હલ્લાબોલ કર્યો. સુરતની દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ મોડી રાત્રે ભારે હોબાળો મચાવી દીધો. લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું. ન્યાયની માંગ સાથે સેંકડો વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આક્રોશ એટલો હતો કે અમને સુવિધા આપો અથવા ખુરશી ખાલી કરોના નારાઓથી આખું કેમ્પસ ગુંજી ઉઠ્યું. સુરતની સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળી રહ્યો નથી. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દરિયામાં ડૂબકી મારી કર્યું સ્કુબા ડાઇવિંગ. બનાસકાંઠાના લોકપ્રિય